Hello friends, myself Hardik Gohil. So આજે આપણે કન્સેપ્ટ ઓફ સબમર્જ્ડ યુનિટ વેટ શું છે એ આપણે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. નાઉ આપણને બધાને ખબર જ હશે કે સબમર્જ્ડ યુનિટ વેટનું ઇક્વેશન દેટ ઇઝ ગામા ડેશ ઇક્વલ ટુ ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ. સેટ મીન્સ સેચ્યુરેટેડ. હવે આ ઇક્વેશન કઈ રીતે આવ્યું એને આપણે અહીંયા ડિરાઈવ કરીશું. ઓકે, સો સપોઝ હું અહીંયા એક કન્ટેનર લઉં છું. ઓકે, આ મારું વોટર સરફેસ લેવલ છે અને આ કન્ટેનરની અંદર હું કોઈ એક સોલિડ પાર્ટિકલને ફૂલ્લી ઇમર્સ્ડ કરું છું. આ શું છે? ધીસ ઇઝ માય સોલિડ પાર્ટિકલ. સો સોલિડ પાર્ટિકલને હું એક વોટર બોડીની અંદર ઇમર્સ્ડ કરું છું, ઓર એવું પણ કહી શકો કે હું એને સબમર્જ્ડ કરું છું. હવે જ્યારે હું આ સોલિડ પાર્ટિકલને વોટર બોડીની અંદર ઇમર્સ્ડ અથવા તો સબમર્જ કરીએ ત્યારે એના પર એક ફોર્સ લાગશે અને એ ફોર્સને આપણે નામ આપીએ છીએ બિયોન્ડ ફોર્સ. અને આપણને બધાને ખબર જ છે કે બિયોન્ડ ફોર્સ છે એ ઓલવેઝ અપવર્ડ ડાયરેક્શનમાં લાગશે. સો beyond force that is denoted by FB. ઓકે, સો હું એવું કહી શકું કે આ જે સોલિડ પાર્ટિકલ છે એનો કંઈક વેટ હશે એ નીચેની ડાયરેક્શનમાં લાગતો હશે, દેટ ઇઝ વેટ ઓફ સોલિડ. લખી શકીએ ને આપણે, આ સોલિડ પાર્ટિકલ છે તો એનો કંઈક વેટ હશે જે નીચેની ડાયરેક્શનમાં લાગે છે, અને જે મારો બિયોન્ડ ફોર્સ છે એ બિયોન્ડ ફોર્સ છે ક્યાં લાગે છે? ઉપરની ડાયરેક્શનમાં. સો લખીએ આપણે અહીંયા, when solid is immersed or you can say submerged into water due to beyond force. સી, હવે આ બિયોન્ડ ફોર્સ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે અને વેટ ઓફ સોલિડ છે એ તો ઓબ્વિયસ છે નીચેની ડાયરેક્શનમાં જ લાગે છે. તો હું એવું કહી શકું કે નેટ વેટ ઓફ સોલિડ છે એ શું થશે? ડિક્રીઝ થશે. સો ડ્યુ ટુ ધીસ બિયોન્ડ ફોર્સ હું લખી શકું એવું કે નેટ વેટ ઓફ સોલિડ ડિક્રીઝિસ. શું હું લખી શકું એવું કે ડબલ્યુ ડેશ કે જે મારો નેટ વેટ છે, તો ડબલ્યુ એસ માઇનસ એફપી. ડબલ્યુ ડેશ શું છે? મારો નેટ વેટ ઓર સબમર્જ્ડ વેટ. અહીંયા સુધી ખબર પડી કે ભાઈ એક કન્ટેનર લીધું છે, એની અંદર હું સોલિડ પાર્ટિકલને ઇમર્સ્ડ કરું છું અથવા તો સબમર્જ્ડ કરું છું. તો જે સોલિડ પાર્ટિકલ છે એનો વેટ છે WS, એની અપોઝ ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે જે બિયોન્ડ ફોર્સ છે FB. સો આપણે એવું કહી શકીએ કે ડ્યુ ટુ બિયોન્ડ ફોર્સ જે નેટ વેટ ઓફ સોલિડ છે એ શું થશે? ડિક્રીઝ થશે. therefore W dash equal to WS minus FB.
નાવ આગળ જોઈએ. Now from Archimedes principle FB શું છે? એ મારો beyond force. B means beyond force to resist the motion of object. બરાબર, જે આપણું જે સોલિડ પાર્ટિકલ છે એને જે મોશન છે એને શું કરે છે? રેઝિસ્ટ કરે છે. સો આર્કિમિડીઝ પ્રિન્સિપલ એવું કહે છે કે જે બિયોન્ડ ફોર્સ છે એ એના બરાબર થવું જોઈએ તો વેટ ઓફ વોટર ડિસ્પ્લેસ. તો કેટલો બિયોન્ડ ફોર્સ લાગશે કે આ મારો જે સોલિડ પાર્ટિકલ છે એનું જેટલું વેટ ઓફ વોટર ડિસ્પ્લેસ થશે જ્યારે આપણે એને ઇમર્સ્ડ કરીશું પાણીની અંદર. તો એટલો મારો શું લાગશે? બિયોન્ડ ફોર્સ. હવે મારે કેટલું વોલ્યુમ ડિસ્પ્લેસ થયું એ ફાઇન્ડ કરવું હોય તો હું લખી શકું એવું કે વોલ્યુમ ઓફ સોલિડ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેડ. જેટલું પાણીનું વોલ્યુમ છે એ ડિસ્પ્લેસ થયું હશે એટલું મારું શું હશે? વોલ્યુમ ઓફ સોલિડ હશે એવું હું કહી શકું. સમજણ પડે છે ને કે FB બિયોન્ડ ફોર્સ એ શું છે કે જેટલો વેટ ઓફ વોટર છે ડિસ્પ્લેસ થયો છે, અને વોલ્યુમ ઓફ સોલિડ શું છે કે જેટલું વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ થયું છે. આવું ફંક્શનલ રિલેશનશિપ પરથી આપણે જોઈએ કે યુનિટ વેટ ઓફ વોટર ગામા W that is WW upon VW. ઓકે, આ ડિસ્પ્લેસ થયું છે એનું. સો આના પરથી હું એવું લખી શકું કે ગામા W ઇક્વલ ટુ WWની જગ્યાએ હું શું લખી દઉં? FB એન્ડ VWની જગ્યાએ VS. શું એવું લખી શકું? FB ઇક્વલ ટુ VS ઇન્ટુ ગામા W. અને અહીંયા હું એવું પણ લખી શકું ને કે WW ઇક્વલ ટુ VW ઇન્ટુ ગામા W. આ રિલેશન પરથી અહીંયા સુધી ખબર પડી કે ગામા W ઇક્વલ ટુ WW અપોન VW. એના પરથી જે WW અને VWની જે વેલ્યુ હતી એ મેં ઉપરથી મૂકી તો મને FB ઇક્વલ ટુ શું મળ્યું? VS ઇન્ટુ ગામા W એન્ડ WW ઇક્વલ ટુ VW ઇન્ટુ ગામા W. ઓકે, નાવ મને ખબર છે કે આ નેટ વેટ એ શું છે? WS માઇનસ FB. અહીંયા FBની વેલ્યુ પુટ કરીએ. FB કેટલા છે? VS ઇન્ટુ ગામા W, સોરી WS માઇનસ VS ઇન્ટુ ગામા W. નાવ સેચ્યુરેટેડ વેટ જોતું હોય મારે તો સેચ્યુરેટેડ વેટ that is equal to weight of water plus weight of solid. મારે શું જોઈએ છે? weight of solid. તો weight of solid equal to weight of saturated minus WW.
આ વેલ્યુ છે એ ઉપરના ઇક્વેશનમાં મૂકીએ આપણે. સો ડબલ્યુ ડેશ ઇક્વલ ટુ ડબલ્યુ સેટ માઇનસ ડબલ્યુ ડબલ્યુ માઇનસ વીએસ ઇન્ટુ ગામા ડબલ્યુ. ઓકે, સો ડબલ્યુ સેટ માઇનસ ડબલ્યુ ડબલ્યુ એટલે શું થાય? આપણે ઉપર જોયું હતું વી ડબલ્યુ ઇન્ટુ ગામા ડબલ્યુ માઇનસ સોરી વીએસ ઇન્ટુ ગામા ડબલ્યુ. સો આમાંથી હું ગામા ડબલ્યુ કોમન લઈ શકું તો શું થશે? વી ડબલ્યુ પ્લસ વીએસ. શું થાય વી ડબલ્યુ પ્લસ વીએસ? એટલે વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ સોલિડ દેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ. નાવ મારે જોઈએ છે સબમર્જ્ડ યુનિટ વેટ. હવે યુનિટ વેટ જોઈતો હોય તો અહીંયા જે મને ઇક્વેશન મળ્યું છે એને હું વોલ્યુમથી જો ડિવાઈડ કરી દઉં તો મને યુનિટ વેટ મળી જશે. સો ડબલ્યુ સેટ માઇનસ ગામા ડબલ્યુ ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ અને વોલ્યુમથી ડિવાઈડ કરી દઈએ તો શું મળશે? ગામા ડેશ ઇક્વલ ટુ ડબલ્યુ સેટ માઇનસ વોલ્યુમ માઇનસ વોલ્યુમ કેન્સલ આઉટ. સો હું લખી શકું કે ગામા ડેશ ઇક્વલ ટુ ગામા સેચ્યુરેટેડ માઇનસ ગામા ડબલ્યુ that is my required solution, that is submerged unit weight. એક વાર ફરીવાર જોઈ લઈએ કે when a solid is immersed into a water, now due to buoyant force FB જે નેટ વેટ હશે એ શું થશે? ડિક્રીઝ થશે. તો નેટ વેટને હું કઈ રીતના લખું છું? WS માઇનસ FB. નાવ ફ્રોમ આર્કિમિડીઝ પ્રિન્સિપલ હું એવું લખી શકું કે FB ઇક્વલ ટુ WW મીન્સ વેટ ઓફ વોટર ડિસ્પ્લેસ અને વોલ્યુમ ઓફ સોલિડ દેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. ફંક્શનલ યુનિટ વેટ ઓફ વોટર ગામા ડબલ્યુ ઇક્વલ ટુ WW અપોન VW. એની જગ્યાએ હું મૂકી દઉં FB અપોન VS. તો FBની મને વેલ્યુ મળશે VS ઇન્ટુ ગામા ડબલ્યુ અને WWની વેલ્યુ મળશે VW ઇન્ટુ ગામા ડબલ્યુ. ઉપર ઇક્વેશન જોયેલું હતું આપણે. તો W ડેશ ઇક્વલ ટુ WS માઇનસ FBની વેલ્યુ પુટ કરો. નાવ W સેટ ઇક્વલ ટુ W ઓફ વોટર પ્લસ W ઓફ સોલિડ. W ઓફ સોલિડને કરતા બનાવો. સો W ઓફ સેટ માઇનસ WW બધી વેલ્યુ ઇક્વેશનની અંદર મૂકો. સો એટ ધ એન્ડ તમને ઇક્વેશન મળશે W ડેશ ઇક્વલ ટુ W સેટ માઇનસ ગામા ડબલ્યુ ઇન્ટુ વી. હવે મારે યુનિટ વેટના સંદર્ભમાં જોઈએ છે તો એને વોલ્યુમથી ડિવાઈડ કરી દઈશ. સો વોલ્યુમથી ડિવાઈડ કરશો તો એટ ધી એન્ડ તમને ઇક્વેશન મળી જશે ગામા ડેશ ઇક્વલ ટુ ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ. આઈ હોપ યુ ગોટ ધીસ કન્સેપ્ટ કે આ ઇક્વેશન કઈ રીતે આવ્યું. થેન્ક યુ ફોર ધ લિસનિંગ.